રૂપલ એ કાક પાણી બાણી ભરતી આય અને આ થાકી ગયો સૌ. હા ભાઈ ખબર છે મને થાકી ગયા આલ્યો પાણી. આ માણ દાળિયા જીડ્યા ચડી તો ગયા ને. હા હા બસ તો હવે કામે લગાડો બધાને. કેટલું મોડું કર્યું. હમણાં આવતા જ છે. એક ઓલા ભરથાને બોલાવ્યો. હા બબ્બે કોથળિયું પીને આવે છે. તો પણ તમને બીજું કોઈ ન જોડું. ઈ ભરતો જ જઈડો બેવડો. સહેલો એવો અને ઓલો જયપાલ એવો. ત્રણે એવા ગોઈતા તમે. હા એક માથે ઓલી બુરીને કીધું. હે ભગવાન કાઈ વાંધો નહીં. અત્યારે આપણો રસ્તો રડી ગયો ને પણ તમે સમજાઈ દેજો ઈ ચારેય જણાને. હા વાડીમાં વ્યવસ્થિત કામ કરવાનું. કઈ ડીંગલ નહીં આલે કહી દઉં છું. પણ તું ભાત લઈને ટાઈમે આવજે. હું અત્યારે દાળિયાને લઈને જાઉં છું. ભાઈ હું મારા ટાઈમે આવી જાય વાડીએ ભાત લઈને. ઠેક ઓલા દાળિયા આવતા જ છે. હાલે હું જાઉં. હા તે જાવ અને હરખું સમજાઈ જો ચારેય જણાને. એલા ભરતા એલા હું છે? એલા તને કમા બાપા ક્યારે કેવા આવ્યા હતા? અરે મને રાતે 12 વાગે ફોન આવ્યો. અને તને મને તો સવારમાં જ ફોન આવ્યો. અને સવારમાં તને ફોન કર્યો તોય તું હરખ પદુડો તૈયાર થઈ ગયો. મારી ભૂરી આવે છે. રા ઈ ભૂરીનું તે ક્યાં નામ લીધું? આમ જો સૈલા. હા ભૂરી હાટું તો હું દાડી આવું છું. લગર મારે ક્યાં દાડી કરવાની જરૂર હતી લે. એમ નહીં. હું તો હવાર નાય ધોઈને 4 વાગે તૈયાર થઈને કઈ કેરોસન લેવા નથી જતો. હું ભૂરી હાટું જ જાઉં છું. બાપના હમ. રા મને તો એમ થાય છે કે આ મોણિયા છે ને બે માંથી એકાદો ભૂરીમાં જો મારો વારો આવવા દે ને તો હારું. લગર આ બે એવા છે ને ખવરિયા. તમે ભલે જો મારી હાઈટ ઉપર જાતા હોય ને તો એ તમારો ખોટો વિચાર છે. મારી હાઈટ ભલે નાની રહી પણ મારું દિલ બહુ મોટું છે. પૂરીને જો કોઈ પણ કિંમતે મારી ન બનાવતો બાપ નામ જો અમદા તે સેલન દીધી ને હવે જ્યાં થાવું એ થાય. પૂરી જેના હાથમાં આવે ઈ એની. હાલો એની હાલો. એક તો મોડું થઈ ગયું છે. એ ભૂરી એ આવી. અરે બાપા તારે તૈયાર થઈને ક્યાં જવું છે? તારે તો દાડીએ જવાનું છે. હાલ હવે બેટા હાલ. અરે હા કમા બાપા. હા સોડીએ રાંધવા લીધા છે. હા હેંડો હાલો. લા ભરતા મોડું થઈ ગયું. પણ મોડું થઈ ગયું. હું આ સૈલાની વાંકે રહી ગયો. એ તું મારો વાક કાઢમાં. મને ખબર છે તું મારી માટે ધોળી. એમને કમા બાપા આ લહુરિયું એના હિસાબે મોડું થઈ ગયું. આવા ધંધા કરવા બસ. અય કમા બાપા તમે મારવાનું રેવા દેજો. મારા દાડીની કાઈ નથી પડી. એ કમા બાપા અમે બે વઈ જાવ. અમાર કે તમે દારી મારી ભૂંગરું નથી. અરે ના બાપા ના હાલો. કઈ દાડિયા વાળા અમને મળે હશે હાલો. તો વાંધો નહીં. ઘણી વાળ્યું છે. આપા હશે બાપા હાલો. સૈલા આ મારો દીકરો કાગડું કબૂતરી લઈ જાય નહીં. એલા મને તો બરતરાનો પાર નથી મારા બાપના. મને છે ને અંગમાં આગ લાગી જ મને એમ છે. હા અને પાછા ઓલા ડોહાને ઓલા બે દાટીયું માર્યું કે અમે બે વયા જઈશું તોય મારો દીકરો ડોહો કેવો ખબર છે કે નાના બાપા હાલો કે પ્રથા હવ હવે આપણો ભાગમાં છે તાય સાણસ તો મારી. કાંઈ વાંધો નહીં. અપહરણ ભલે કરવું પડે બાકી મૂકવી નથી. ઓ બાપા કેવો તડકો છે. આ તો એક આ જયપાલ હાટું તે ને મારે આંકણે દાડીએ આવવું પડે છે. ને હું આવી હિરોઈન જેવી હું થોડી અહીં દાડીએ આવું. આ જયપાલ છે ને એક તો એના હાટું થઈને મારે ધક્કો ખાવો પડે છે. એના હાટું થઈને તો દાડી આવ ગીબાને એની હારે મલાઈ જાય. તો તડકો એવો છે. તડકો લાગે છે. તડકો તો લાગે જ ને. હું થોડોક સાયો કરી દઉં. અરે ના કે સાયો નથી કરો. એ સેઠે કામ છે અહીંયા જાને શું આય લારું પાડતો હાઈલો આવે. હવે આમ જા ને કાક દાદાના ભેગો હમણાં મોઢું બગાડી નાખીશ. નિકાલ આમ. અરે હજી એકને નથી કાઢ્યો તો બીજો આઢી આટકું હાઈલું આવ્યું. એ આમ આગો જઈને કામ કર. શું છે બધાયને અહીંયા? એ આમ જો હું તને લેવરાવા આવ્યો છું. કારણ કે છે ને તું કારી તડકાની નો પડી જાય ને તારો સાહ શેઠે પૂગી જાય એટલે સાયા જઈને વહી જાય એમ. એ સેઢાવાળી ના તડકાવાળી ના હવે ડૂટી ડાયનો થતો આમ હેઠીનો બેને ઉપડી જ ગયો છો.
અરે મને તડકો લાગે કે ન લાગે, તું કોણ છો? તારે શું મારું ધ્યાન રાખવાની જરૂર? મારો ધ્યાન રાખવાનો જેપાલ છે, સમજી ગયો? તારે કાંઈ મારી નથી કાંઈ કરે ને આ એક દાંતેનું ઠોકીશ ને તો કટકા થઈ જાય રાઈ જેવા. તારા જેપાલના કઈડા કારોતરો. હે કાવતરો ગયો તેલ લે, તું નીકાળ ને કમને. એક ઠોકીશ ને તો ઠીક ત્રીજા ગામે જઈને તું પડીશ. હેંડતીનો નથી થાતો. આ જોને આ બે ખહુડિયા ક્યાંથી આવી જાય છે. મારો તો આખો મગજ ફેરવી નાખ્યો, આખો દાડો બગાડી નાખ્યો. તું કહેતી હોય તો હમણાં બહીને એક એક દાંતેડા મારું. અરે નથી મારા, વરી તું વહી જાય તો મારે તો તું જેલમાં જા તો મારે શું સમજવું? વરી આ એક ને તું મારીને જા તો આ બીજો ઊભો થાય. જો 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 મને થોડી ખબર હતી તમે ત્યાં ઊભા છો. શેટીના કામ કરજો હો, શેટીના. હા તેને લોહી પી ગયા છે, આપને ક્યાંય ભેગા વાતય નહીં કરવા દે. એક કામ કર, આપણે આમ બગીચા બાજુ વહી જાય. અત્યારે ઓમે કઈ શેઠ છે નહીં. હાલ હાલ હેન્ડ જો જો જો. એય, તમે ભાઈ અહીંયા જ કામ કરજો હો. અરે અને તો લોહી પીધું છે, હવે તું શાંતિ રાખ ને દાંતેડા ભેગું તારું જડબું ફેરવી નાખીશ. જ્યાં હોય અહીંયા જોતો જ ફરે જાય, છોકરી જોઈ જ ન હોય ડૂટી ડાઈ નો ટોપી તેલ લાગે. હાલો હાલો બગીચે હેંડો. ગીત તો ગાવ સવા બેસણનું મારું દાંતરડું રેલો. અગર તો ગાવ આગળ મને હિન્દી ફાવે છે, ગાઉં. ગાવ. तेरे चेहरे में वो जादू है, बिन दौर चला आता हूँ, जाना होता है कहीं और, तेरी ओर चला आता हूँ, तेरे चेहरे में वो जादू है. हाल હવે તડકાની ગારી પડી જાય બગીચામાં બે. ઉડતા ગયો આપણા હાથમાંથી ગયો. આખો દી ફેલ ગયો. હું કેવો નાયેલો ધોયેલો આવ્યો તો ત્યાર થઈ અને ઓલો બાટિયો એ લઈને ગયો ઘડીકમાં. આય હું. અરે ભગવાન, ઓલા બાઠિયાનું ક્યાંય હારું ન થાય. આ ભાવમાં તો વર્તા હારું ન થાય, પણ ઓલા ભાવમાં એનું ન હારું થાય. આપણે કેટલી મહેનત કરી અને ઘડીકમાં લઈ ગયો. નતું ધાર્યું એવું થઈને ઊભું રહ્યું. માથે આફત આવી પડી, શું કરવું? ભરતા પૂછે પણ હવે એક વાત તને કરી દઉં, ઈ ભલે કબૂતરી ઉપાડી ગયો ભરતા, પણ આપણે એને કબૂતરી ઉપાડવા નથી દેવી એમને. હા, અને હું તને હું કહું છું, એનો ભાંડો આપણે ફોડીને જ રહીશું, ભલે એને જ્યાં રખડવું ના રખડે. પણ એમ નહીં, ભાંડો ફોડા પેલા હાલ ને એના હાથ પગ ભાંગી નાખી એટલે નડતો મટે. ભાંડો પેલા તો ફોડવો દે, પેલા ભાંડો ફોડો દે. કમા બાપા, આ કમા બાપા. લે હું છું. લે ભાઈ કાંઈ માથામાં સરાવ્યા છે? ના ના કમા બાપા ના. તે માંડીને વાત કરો તમે ભાઈ. તમારી મારી માનો થવાનું હું છું છે. વાડીમાં શું થઈ ગયું? એ કમા બાપા, તમારી વાડીનો પાણીનો ધોર્યો હતો ને. સાને રહી જાઓ, સાને રહી જાઓ. તે પણ તમે માંડીને કઈક વાત કરશો કે રોયા જ કરશો? સાને રહીને વાત કરો. એ વાત કર્યા જેવી નથી કમા બાપા, વાત કર્યા જેવી નથી. એમ નહીં, તમારે કોઈ પાછું થયું? અરે પાછું થયું હોત તો સારું હતું, નો થયું એવું થઈ ગયું. એ કમા બાપા, તમારા ખેતરમાં મેં કામ કેટલું કર્યું મને ખબર છે, પણ ઝટકો મોટો આવ્યો મને. શોટ લાગ્યો? કોને શોટ લાગ્યો હે? લા પણ મને રોણું આવે છે, તમે માંડીને વાત કરો. તો રોવો મારી આના. એ ભાઈ ભાઈ, જે વાત હોય ઈ કરો ને ભાઈ, રોવાનું બંધ કરો ને. સાંભળવી જ છે તમારે. હા. આ તો સાંભળો. શું વાત કરો છો? મારી વાડીમાં આવું બન્યું? જો આ વાત સાચી નહીં રહી તો ઈ બેની ખેર નહીં,
અને જો ખોટી નીની તો હું તમને પાવડે ને પાવડે મારીશ હો. મારતા નહીં, તમારી વાડીમાં હેને ખાડો ગારીને દાટી દેજો, પણ આનો નિકાલ કરો. હાલો છો હાલો. હાલો હારું આપણે આ બાજુ હેંડી આવ્યા નકર ઓલા તો બે હેને વૈંદ્રા જેવા આપણું લોહી પીઝા કા ઈ ખાલી તારી બાજુમાં આવતા હતા ને એટલે મને એવું થતું હતું ને કે આ ભાઈને અહીંયા ખાડો ગારીને દાટી દે. સાચી વાત છે મને એવું થતું હતું કે આની માથે તો એને ઓલા તીખા ને લીલા ને લાલ ને મરચા ભૂકા કરી કરીને એની માથે આખુંમાં નાખી દઉં નકરું હામું જ જો કરે છે. પ્રેમના દુશ્મન ભાઈ મહણિયા. તો શું હું શું કહું છું કે ખાલી જગ્યા જોઈને આપણે બેહીન વસી વાતું કરીએ. તારા હમ જોઉં ને તો મને એમ થાય કે હું તને જોતો જ રહું. હા શું કહું હે તો સેમ ટુ યુ મને એવું થાય કે તમારા આમ ટગક ટગક જો હું શું કહું છું અહીંયા ક્યાંક આપણે બેહી જાય ઉભી હું તને સાફ કરી દઉં. ક્યાં બેહીશું? અરે બેહી જાય હાલશે બેહો ને ઊભી. વાહ તમે તો બહુ સારા હો. એ બેહો મને એ નથી સમજાતું તમારા હાટું તેનું દાડી આવશું અને ઓલા હે ને વૈંદ્ર જેવા શું વાહે પડી જાય છે. જ્યારે હું દાડી આવું ત્યારે આખો દાડો મારી વાહે પૂછરે ઘડીક અહીંયા ઘડીકમાં જ્યાં જાવ ત્યાં આવે છે. મને એ નથી સમજાતું. તું ગુલાબના ફૂલથી વધારે સુંદર છો ને એટલે ઈ વાહી આવે છે, પણ તારે એનું કોઈનું વિચારવાનું જ નહીં હો. હા વો એ વાત તમારી હાવ સાચી. શું તો હું ગુલાબ જેવી જો. ભરે આ તારો હાથ હું પકડું ને એટલે મને એમ થાય કે આખી જિંદગી તારો હાથ પકડીને જ બેવું. એવું છે એલા ભરતા એલા સૈલા તમારી વાત હાસી છે હો. મારો આ બાઠિયાને અમે જિંદગીમાં ખોટું નથી બોલો. આ બાજુ હાલ. હવે જો કોઈ હાથ અડાયરો છે ને તો બધાયને એને હું જેના હરિયા ગણાવીશ. ઈ છે ને મારો ઘરવાળો છે, હું એને લગ્ન કરવાની છું અને હવે બહુ થાય તમારી. હવે કોઈ જો હાથ અડાડવાનો વિચાર કર્યો હે ને તો બધાના ટાંગા ભાંગી નાખીશ. હું કોણ? તમારી માં ભૂરી. હેલો મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. હેલો મિત્રો, જય માતાજી, હું છું રૂપલ સોની. તમને અમારો આ કોમેડીથી ભરપૂર વિડીયો જો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.